Hello friends, today we are going to start our sixth lecture of Foundation in Physics. First of all, let us revise the first 5 lectures. In first lecture we have seen what is the definition of charge and its properties, right? Then after we have discussed about how to give a charge to a neutral body. There are 3 methods for them. First is by friction. Other one is by conduction and the third one is by induction. Then after in our third lecture we have seen that the most important law of Coulomb, in which if you have two charges, then how much the force exerts between the two charges, we can also find the value of them. F is equal to k q1 q2 upon r square. It is same like the Newton's third law, where k is Coulomb's constant and its value is 9 into 10 raised to 9. Then after in our fourth lecture we have seen the application regarding with Coulomb's law, and in our fifth lecture we have also seen some of the application that is related with the Coulomb's law. Right now in our sixth lecture we are also going to see the application related with the Coulomb's law. So without wasting our time, let us discuss the problems that is related with Coulomb's law. These are the some advanced level kind of problem. You just keep focus over here. It is very easy, but the concept is top class. So let us try to revise the formula. F is equal to k q1 q2 upon r square. See, we know that the formula is what? F is equal to k q1 q2 upon r square. તમે લોકો ઘણી વખત અહીંયા આગળ આમ મોડ્યુલસ પણ કરો છો કે જે કંઈ પણ બેનું મલ્ટિપ્લિકેશન આવે એ પોઝિટિવ લેવાની ટ્રાય કરતા હોય છો. ડિસ્ટન્સ કયું છે તો કે બે ચાર્જ, સપોઝ કે એક ચાર્જ અહીંયા છે, સપોઝ ધીસ ઇઝ q1, ધીસ ઇઝ q2, સો ધ ડિસ્ટન્સ r is what? r is this, the distance between two charges q1 and q2. So this is the formula, but f is not a scalar quantity, it is a vector quantity. તમને વેલ્યુ કેટલી છે ખબર પડી ગઈ, k q1 q2 upon r square, but what is the direction of the electric force? That is also important. તો આ ચાર્જ પોઝિટિવ છે, સપોઝ કે આના ઉપર ફોર્સ લાગે છે, કોણ લગાડે છે? આ લગાડે છે. તો આના ઉપર ફોર્સ એક્ટ થાય છે, આ ચાર્જ છે એ ફોર્સ લગાડે છે. તો ઈ ફોર્સને કઈ રીતે ડિનોટ કરાય તો કે ફોર્સ એક્ટિંગ ઓન 1/2. પણ ડિરેક્શન કઈ આવશે તો કે બે ચાર્જ પોઝિટિવ છે એટલે આવડો આ ચાર્જ છે એ આને એટ્રેક્ટ નહીં કરે, આ ચાર્જ આને રિપેલ કરશે, એટલે ડિરેક્શન આમ માઇનસ આઈ કેરેટ ટાઈપ આવશે. તો મારે લખાય શું તો કે માઇનસ કે q1 q2 upon r square i કેરેટ. આઈ કેરેટ શું કામ લખ્યું? કારણ કે માઇનસ એક્સ સાઇડ ફોર્સ લાગે છે એટલા માટે. આ માઇનસ આઈ કેરેટ કે પ્લસ આઈ કેરેટ, જે કેરેટ કે કેરેટ, એ બધી વસ્તુને વેક્ટર જ્યારે પણ ફાઉન્ડેશનમાં શીખવાડ્યું હોય ત્યારે ખબર હોય. અધરવાઇઝ જો તમે કોઈ દિવસ ફાઉન્ડેશનના કોર્સિસ ન કર્યા હોય પહેલાં, તો પણ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પોઝિટિવ એક્સ એક્સિસ છે ને એનું આઈ કેરેટ બોલું છું, નેગેટિવ એક્સ એક્સિસને માઇનસ આઈ કેરેટ બોલું છું, પોઝિટિવ વાય એક્સિસને જે કેરેટ બોલું છું, નેગેટિવ વાય એક્સિસને માઇનસ જે કેરેટ બોલું છું. આ જે બહાર નીકળતી જે ડિરેક્શન છે એને બોલે કે કેરેટ, અંદર જતી ડિરેક્શનને કહેવાય માઇનસ કે કેરેટ. એકચ્યુઅલી જે આઈ જે કે કેરેટ છે ને એ આખી ડિરેક્શન શું નથી કરતા. સપોઝ કે આઈ કેરેટ છે તો આઈ કેરેટ કંઈ પોઝિટિવ એક્સ એક્સિસ ન કહેવાય. આઈ કેરેટ શું કહેવાય? પોઝિટિવ એક્સ એક્સિસની ડિરેક્શનમાં આવેલો યુનિટ વેક્ટર, કે એની વેલ્યુ 1 છે અને ડિરેક્શન પોઝિટિવ એક્સ સાઇડની છે. માઇનસ આઈ કેરેટ શું છે તો કે એની ડિરેક્શન નેગેટિવ એક્સ છે પણ વેલ્યુ એની 1 છે. તો એ બધા યુનિટ વેક્ટર છે. આખી દિશા ન દેખાડ્યું કે આખી દિશા ન દેખાડ્યું, તમે પોઈન્ટ કરો, પણ એ પોઈન્ટ કયો તો કે યુનિટ વેલ્યુ વાળો અને એ ડિરેક્શનમાં હોય એવો. તો એક્સ એક્સિસ આખું ન બોલવું હોય તો આઈ કેરેટ બોલી દો, કે એ શું ડિનોટ કરશે તો કે જે ડિરેક્શન એક્સ એક્સિસની છે એ જ ડિરેક્શનને એ શો કરશે અને એની વેલ્યુ યુનિટ હશે. તો આ બધું ડિસ્કશન આપણે
વેક્ટર વખતે કરેલું. અત્યારે ખાલી એટલું જ ફોકસ કરીએ છીએ કે ભાઈ F12 નો મિનિંગ શું થાય, તો કે વેલ્યુ વાઇઝ કે Q1 Q2 upon R square, બટ ડિરેક્શન વાઇઝ ઇટ ઇઝ માઇનસ I કેરેટ. સપોઝ કે તમે આની વાત કરતા હોય કે ભાઈ 2 પર ફોર્સ લાગે છે ને 1 લગાડે છે, તો એ કઈ રીતે બોલાય, તો કે K Q1 Q2 upon R square, બટ આ વખતે ફોર્સ આમ લાગે છે એટલે એ પ્લસ I કેરેટ કહેવાશે. સો વેલ્યુ વાઇઝ ધે આર સેમ બટ ડિરેક્શન વાઇઝ ધે આર અપોઝિટ. સો જે વસ્તુ ન્યૂટનના થર્ડ લોમાં થતી હતી કે ભાઈ બંને માસ એકબીજા ઉપર ફોર્સ લગાડે, સેમ વેલ્યુ ના હોય પણ અપોઝિટ ડિરેક્શન ના હોય, સેમ વસ્તુ અહીંયા છે કે અહીંયા જે કંઈ પણ બે ફોર્સ લાગે છે એ બંને ફોર્સ સેમ મેગ્નિટ્યુડના છે પણ અપોઝિટ ડિરેક્શનના હોય છે. તો that's it that we have seen in Coulomb's law, where K is Coulomb's constant. Sometimes it is denoted by 1 upon 4 pi epsilon 0, where epsilon 0 is the permittivity of free space and its value is 8.85 into 10 raised to minus 12. Unit તમે કેલ્ક્યુલેટ કરી શકો છો એનો કયો આવે છે. તો આ બધી વસ્તુ ડિસ્કસ કર્યા પછી let us move on our first question of today's lecture, and it is like this. The repulsive force acting between two particles of same mass 1.6 into 10 raised to minus 27 kilogram and charge 1.6 into 10 raised to minus 19 coulomb separated by a certain distance is equal to the weight of one of them. Find the distance between them. See, first of all try to figure out the situation. Here they are saying that there are two charges of same mass and same charge. Charge is 1.6 into 10 raised to minus 19 coulomb, means કે આ પ્રોટોન કે ઇલેક્ટ્રોનની જ વાત થાય છે. ચાર્જ પોઝિટિવ છે મતલબ બે પ્રોટોન છે ને આ વેઇટ આપ્યું છે પણ પ્રોટોનનું જ આપ્યું છે. કદાચ એવી ખબર ના પડે તમે જવા દો, તમે એમ જ માનો બે ચાર્જ છે. સપોઝ ધીસ ઇઝ અવર ફર્સ્ટ ચાર્જ એન્ડ ઇટ્સ વેલ્યુ ઇઝ Q1. સપોઝ ધીસ ઇઝ સેકન્ડ ચાર્જ એન્ડ ઇટ્સ વેલ્યુ ઇઝ Q2. વેલ્યુ વાઇઝ અલગ અલગ નથી. Q1 Q2 તમે ઠીક છે અલગ પડવા માટે બોલો છો પણ ચાર્જ તો બેનો સેમ જ છે. તો આપણે Q1 Q2 પણ નથી લખવું. આપણે શું લખીએ તો કે આનો ચાર્જ Q છે, આનો ચાર્જ પણ Q છે. Q એટલે કેટલો, તો કે 1.6 into 10 raised to minus 19 coulomb. અહીંયા આગળ પણ કેટલો 1.6 into 10 raised to minus 19 coulomb. આનું માસ m છે 1.6 into 10 raised to minus 27 કિલોગ્રામ. આનું માસ પણ એમ છે 1.6 into 10 raised to minus 27 કિલોગ્રામ. ઓકે, એ બે વચ્ચે ફોર્સ લાગે છે. કયો ફોર્સ લાગે છે તો કે રિપલ્સિવ ફોર્સ. જો બે ચાર્જ પોઝિટિવ છે એટલે એ બે વચ્ચે રિપલ્શન તો થવાનું જ તે, અને રિપલ્શન થશે તો એ કેટલાનું રિપલ્શન હશે, તો ફોર્સ ઓફ રિપલ્શન ઇઝ વોટ, ઇટ ઇઝ K Q1 Q2 અપોન ડિસ્ટન્સનો સ્ક્વેર. આટલું રિપલ્સિવ ફોર્સ લાગે છે. આ F શું ઇન્ડિકેટ કરે છે તો કે એ રિપલ્સિવ ફોર્સ ઇન્ડિકેટ કરે છે. ડેટામાં એ લોકો શું બોલે છે કે રિપલ્સિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ વન ઓફ ધેમ. જો ખાસ યાદ રાખજો, એ લોકોએ ઘણી વખત કેવું થતું હોય કે ક્વેશ્ચન સ્ટાર્ટ ક્યાંથી કરો ને તમને આઈડિયા ન આવતો હોય. તમને બધા ફોર્મ્યુલા આવડતા હોય, બધા થિયરી કન્સેપ્ટ આવડતા હોય, પણ સ્ટીલ યુ આર અનેબલ ટુ ફાઇન્ડ વેર ટુ સ્ટાર્ટ. તો ઘણી વખત આમ એવી મુશ્કેલી આવે જ તે કે ભાઈ મને સાહેબ બધું આવડે છે પણ મને ક્વેશ્ચન સ્ટાર્ટ મને કેમ ખબર પડે કે પહેલું સ્ટેપ આ પુટ કરવાનું. આ ક્વેશ્ચનમાં તો બહુ ઇઝી છે. પહેલું સ્ટેપ કયું પુટ કરવાનું તમને ડેટામાં બોલી દે છે. એ લોકો કહે છે કે જે કાંઈ પણ રિપલ્સિવ ફોર્સ છે, રિપલ્સિવ ફોર્સ કેટલું છે તો કે ઈ બંનેમાંથી કોઈ એકના વેઇટ જેટલું છે. જો બંનેના વેઇટ જેટલું નથી, બેમાંથી કોઈ એકના વેઇટ જેટલું છે. વેઇટ મીન્સ વોટ, માસ ઇન્ટુ ગ્રેવિટી. મારું જે માસ હશે મલ્ટિપ્લિકેશનમાં હું ગ્રેવિટેશનલ એક્સેલરેશન કરું mg, એ મારું વેઇટ થઈ ગયું. તો અહીંયા અંદર પણ એવું જ થશે ને કે રિપલ્સિવ ફોર્સ આટલું છે, કોઈ આ બંનેમાંથી કોઈ એકનું વેઇટ, વેઇટ ઓફ વન માસ, ઈ કઈ રીતે કહેવાય તો કે mg કહેવાય ને. બેમાંથી કોઈ એકનું વેઇટ એટલે મીન્સ વોટ, mg. ડેટામાં એવું કીધું છે કે આ ફોર્સ અને આ ફોર્સ ઇક્વલ છે. સો હું એવું કહી શકું અકોર્ડિંગ ટુ ડેટા, અકોર્ડિંગ ટુ given data,
I can say that repulsive force F is equal to mg. Hello? I am not saying that this is always true, but in this question, this is the condition. And for that condition, I can write F is equal to mg. So what is F? F is what? K, Q1, Q2 upon R square is equal to mg. So R square ને તમે સબ્જેક્ટ કરશો તો આવશે શું? K Q square upon mg. Because you want to find out the distance between them, find the distance between them means you have to subject the R square. R square is equal to K. K means what? 9 into 10 raised to 9. Q square means what? 1.6 into 10 raised to minus 19. 1.6 into 10 raised to minus 19 નો સ્ક્વેર કરવો પડશે upon mass 1.6 into 10 raised to minus 27 into G means gravity. Gravity ની વેલ્યુ 9.8 પણ લઈ શકાય, પણ એ લોકોએ કીધું છે કે G ની વેલ્યુ 10 લ્યો, એટલા માટે આપણે 10 લઈએ છીએ. This is R square. Now simplify this term and get the answer of R. But જો તમે લોકો જે 10th માં છો એટલા માટે હું તમને સિમ્પ્લિફિકેશન અત્યારે શીખવાડું છું. When you are in standard 11 or 12th, at that time this is my solution. Up to this I will solve. Then after I will give this simplification up to you. પછી હું એમ નહીં કહું કે તમે હવે આન્સર સુધી પહોંચો ને ત્યાં સુધીનું ડિસ્કશન હું ક્યારેય નહીં કરું. પછી અહીંયા આવી ગયા, પૂરું થઈ ગયું, વાતચીત પૂરી. અહીંયાથી આન્સર કેમ લેવું બધું તમારા ઉપર. અત્યારે હું શીખવાડું છું બધી વસ્તુ. R square, તો R square માં કેવું હોય તો કે 9 into 10 raised to 9 into 1.6 into 10 raised to minus 19 નો સ્ક્વેર છે, મીન્સ કે આ 9 1.6 નો સ્ક્વેર આવશે એટલે 2 વખત 1.6 1.6. આ 10 raised to 9 મલ્ટીપ્લિકેશનમાં 10 raised to minus 19 નો સ્ક્વેર એટલે 10 raised to minus 38 upon 1.6 into 10 raised to minus 27 into 10 raised to કાંઈ ન હોય તો 1 પાવર તો હોય જ ને. બેઝ સેમ છે તો પાવરનું એડિશન થશે. minus 27 plus 1 it is minus 26, 10 raised to minus 26. બેઝ સેમ છે તો પાવરનું એડિશન થશે. 1.6 1.6 કેન્સલ એટલે અલ્ટિમેટલી 9 into 1.6 into 10 raised to minus 38 plus 9. minus 38 plus 9 means કેટલા થશે તો કે minus 29 upon 10 raised to minus 26. So ultimately 9 into 1.6 into 10 raised to minus 3 થશે ને, કારણ કે બેઝ સેમ છે અને આ વખતે ડિવિઝન છે તો પાવરનું સબસ્ટ્રેક્શન થશે minus 29 minus minus 26. So ultimately it is minus 3. 1.6 into 9 it is 14.4. 16 9s are 144 અને એક પાવર કેન્સલ, એક ડેસિમલ પોઈન્ટ આમ લઈ લો એટલે 14.4 into 10 raised to minus 3. This is R square. હલો, મિસ્ટેક નહીં કરતા, અહીંયા R ની વેલ્યુ નથી ફાઇન્ડ થતી, અહીંયા R સ્ક્વેર ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થાય છે. આ ડેસિમલ પોઈન્ટને તમે આ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ મીન્સ પોઝિટિવ એક સાઈડ લઈ જાઓ તો પાવરમાંથી એક સબસ્ટ્રેક્ટ કરવું પડે. જેટલા ડેસિમલ પોઈન્ટ તમે ખસેડો એટલું પાવરમાંથી એટલા સ્ટેપ માઇનસ થાય, મતલબ કે એક પોઈન્ટ ખસેડો તો માઇનસ 1 થાય, 2 પોઈન્ટ ખસેડો તો માઇનસ 2 થાય. સો આર સ્ક્વેરનો આવી રીતે પણ લખી શકું 144 into 10 raised to minus 4. Now I take the square root on both sides, so r square will be converted into r and 144 will be converted into 12 and 10 raised to minus 4, square root of 10 raised to minus 4 is 10 raised to minus 2. This is minus 2. So 12 into 10 raised to minus 2 means r is equal to 0.12 meter. Hello, 0.12 meter. This is our answer. So the simplification is not that much hard, but the concept is main. And see, this is very easy question because what is the first step that is given in the data? So ultimately you just have to identify what is the formula of force and what is the formula for weight. Then after all those things are very easy. So
પ્રેક્ટિસ કર્યા રાખવાની આવા બધા ક્વેશ્ચનની, આવા બધા સિમ્પ્લિફિકેશનની. ઘણી વખત હવે ડેટામાં શું કહેશે, ક્યારેક તમને એવું નહીં કે બેમાંથી કોઈ એકના માસ જેટલું રિપલ્સિવ ફોર્સ છે, ક્યારેક એમ કહેશે એ બંનેના વેઇટ જેટલું રિપલ્સિવ ફોર્સ છે. અગર બંનેના વેઇટ જેટલું હશે તો F ઇઝ ઇક્વલ ટુ mg પુટ ન કરાય ત્યારે, કારણ કે બેમાંથી કોઈ એકનો વેઇટ mg છે. બેનું વેઇટ ચેક કરો તો આનું વેઇટ mg, આનું વેઇટ mg, તો ટોટલ વેઇટ કેટલું થયું તો કે 2 mg. સો એટ ધેટ ટાઈમ યોર ઇક્વેશન ઇઝ F ઇઝ ઇક્વલ ટુ 2 mg. સો ધેટ્સ ઇટ. ધીસ ઇઝ ધ વેરિએશન. પછી આની ઉપરનો હું તમને 1000 ક્વેશ્ચન બનાવીને આપી દઈશ કે ભાઈ બે ચાર્જીસ છે, આનો ચાર્જ એટલો છે, આનો ચાર્જ એટલો છે, આનું માસ આટલું છે, આનું માસ આટલું છે, એ બે વચ્ચે જે રિપલ્સિવ ફોર્સ લાગે છે એ તે બંનેમાંથી કોઈ એકના વેઇટના 2 ટાઈમ્સ જેટલું છે. તો એટ ધેટ ટાઈમ F ઇઝ ઇક્વલ ટુ 2 mg, કારણ કે પોતાનું વેઇટ mg પણ એને ડબલ કરો એટલું થયું. ઘણી વખત હું એમ કહીશ કે ઈ બંનેનો રિપલ્સિવ ફોર્સ કોઈ એકના વેઇટના 3rd પાર્ટ જેટલું છે. સો એટ ધેટ ટાઈમ F ઇઝ ઇક્વલ ટુ mg/3. તો તમારે હવે આ ટાઈપના 1000 ક્વેશ્ચન આવે તેની પ્રેક્ટિસ નથી કરવાની. પૂરું. ધીસ ઇઝ વન કન્સેપ્ટ, ધેટ્સ ઇટ. હવે તમારે આવી બીજી પેટર્ન કઈ હોઈ શકે એ ચેક કરવાની. પછી આની ઉપરના 1000 દાખલા મળ્યા રાખે એટલે 1000 દાખલા ગણી, હે આપણે તો 1000 દાખલા ગણી નાખ્યા, હો યાર આમ એનો કોઈ મતલબ જ નથી. પછી મેઇન કન્સેપ્ટ સમજી લીધો, વાત પૂરી. પછી નવી પેટર્ન ચેક કરો કે આવીને આવી કુલમ લો ઉપરની એપ્લિકેશનના કેટલા ક્વેશ્ચન બને. તો આની પહેલા 5th લેક્ચરમાં તમે નહોતું જોયું કે એક આખો ચાર્જ, કોઈ એક બોડી છે એ ચાર્જ વાળી છે, કોઈ એક બોડી ચાર્જ વગરની છે, એ બેને ટચ કરાવી અને સેપરેટ કરો છો તો ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થયું. સો ધીસ ઇઝ ધ પેટર્ન. પછી એ પેટર્ન ઉપરના ઘણા બધા ક્વેશ્ચન હોઈ શકે. પછી તમે કે બધા ક્વેશ્ચન સોલ્વ કરવા ન જઈ શકો, તમે ખાલી કન્સેપ્ટ શીખી લીધો છે, વાત પૂરી થઈ ગઈ ત્યાં. ઠીક છે. Let us see the solution of this question what is given in our module. They are saying that Q1 is given, Q2 is given, mass is given, mass 2 is given, kg, R you want to find out. See, this is the main information that is given. If it is equal to their weight, means કે આમાં તમને one of the particle ના weight જેટલું છે એવું કીધું છે. પણ કદાચ ક્વેશ્ચન માં એવું કીધું કે equal to their weight, at that time you have to take 2 mg. ઈ મેં તમને વાત કરી બેમાંથી કોઈ એકનું વેઇટ એવું તમને આમાં કીધું આવું લીધું. બંનેના વેઇટ જેટલું છે એવું કીધું હોત તો તમારે 2 mg લેવું પડત. સો અલ્ટિમેટલી તમે સોલ્વ કરો, તમારી પાસે કેલ્ક્યુલેટર પણ હોય. સપોઝ કે નીટ કે જેડબલઈ લેવલનો કોઈ એક્ઝેક્ટ ક્વેશ્ચન હશે તો એ ટાઈમ પર તમારી પાસે કેલ્ક્યુલેટર ન હોય, પણ આનું સિમ્પ્લિફિકેશન જુઓ, આપણે વિધાઉટ કેલ્ક્યુલેટર જ આપ્યું છે. સો ધીસ ઇઝ અવર આન્સર. સી, the masses of the two particles A and B are given and charge of them are also given. This time charge is not same, mass is not same. The force of repulsion acting between them when separated at certain distance is 1/3 of the weight of the particle B. There are two particles. Masses and charges of those masses are given, of those bodies are given. See, આખી સિચ્યુએશનને તમે ફિગર આઉટ કરો પહેલા તો, કારણ કે સોલ્યુશન પાર્ટ હાર્ડ નથી, ડેટા સમજવો બહુ, ઇન્ટરપ્રિટેટ કરવું એ બહુ હાર્ડ છે. કે ભાઈ તમને એવું કીધું છે કે 2 પાર્ટિકલ્સ છે A and B. સપોઝ ધીસ ઇઝ પાર્ટિકલ A, ધીસ ઇઝ પાર્ટિકલ B. સો ધીસ ઇઝ ચાર્જ ઓફ A, ધીસ ઇઝ ચાર્જ ઓફ B, ધીસ ઇઝ ચાર્જ ઓફ, સોરી, ધીસ ઇઝ માસ ઓફ B. આ A નો ચાર્જ થઈ ગયો, આ A નું માસ થઈ ગયું. આ B નો ચાર્જ થઈ ગયો, આ B નું માસ થઈ ગયું. A નો ચાર્જ કેટલો આપ્યો છે તો કે પાર્ટિકલ A નો ચાર્જ છે 1.33, સોરી, ચાર્જ છે 1.6 into 10 - 19 કુલમ, અને વેઇટ ચેક કરો, એનું માસ ચેક કરો, 1.33 into 10 - 24 ગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે, એટલે 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10 - 3 કિલોગ્રામ. સો 1.3 into 10 - 27 કિલોગ્રામ. તો 1.6 નહીં આવે, એ જગ્યા પર આવશે 1.3 into 10 - 27 કિલોગ્રામ.
Charge of B is what? It is 6.4 into 10 raised to minus 19. 6.4 into 10 raised to minus 19 કુલમ. એન્ડ એનું માસ કેટલું છે? તો કે માસ છે 3.2 into 10 raised to minus 24 ગ્રામ. પણ ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ તમારે કરવા પડે. તો એ છે 3.2 into 10 raised to minus 27. 3.2 into 10 raised to minus 27 કિલોગ્રામ. રેડી? હવે ચેક કરો તમે અહીંયા આગળ. The force of repulsion acting between them when separated at certain distance is 1/3 of the weight of the particle B. એટલે આ બે વચ્ચેનો રિપલ્સિવ ફોર્સ મીન્સ કે એ નો ચાર્જ, બી નો ચાર્જ અને ડિસ્ટન્સનો સ્ક્વેર, ઈ કેવું છે? તો કે ઈ બંનેમાંથી બી વાળું જે પાર્ટિકલ છે એનું વેઇટ, બી વાળા પાર્ટિકલનું વેઇટ મીન્સ વોટ? mb ઇન્ટુ જી, બીનું માસ ઇન્ટુ ગ્રેવિટી. આ થઈ ગયું બીનું વેઇટ, પણ બીના વેઇટ જેટલું નથી, બીના વેઇટનો 1/3 પાર્ટ છે, એટલે 1/3 ઓફ વેઇટ ઓફ માસ, વેઇટ ઓફ પાર્ટિકલ બી. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન કે ભાઈ બે વચ્ચે જે કંઈ પણ રિપલ્સિવ ફોર્સ લાગે છે એ બીના વેઇટના 3rd પાર્ટ જેટલું છે. નાવ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ડિસ્ટન્સ r. સો સબ્જેક્ટ r સ્ક્વેર ઇટ વિલ બી લાઈક 3k qa qb upon mb into g. So 3 in place of k you can write 9 into 10 raised to 9. Charge of A is what? 1.6 into 10 raised to minus 19 coulomb. Charge of B is what? 6.4 into 10 raised to minus 19 coulomb. Mass of B is what? 3.2 into 10 raised to minus 27. Into gravity, the value of gravity is 10 meter per second square. So all those things are given. You just have to simplify this term. You have a calculator, you can easily simplify that. Then after take the square root, so you can get the value of r in meter. So this much meter is your answer. So question is same like the previous one. It is not hard. The values that are given of charge and masses are something new. That's why it seems like it is hard in calculation part. But concepts is same. So ultimately this is the very easy question, same like the previous one. Try to get the final answer with your own self. Answer will be like 0.294 meter. See, this is the other concept. અત્યાર સુધીમાં બે ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાવવાની સેમ કન્સેપ્ટ રિલેટેડ હતા કે ભાઈ રિપલ્સિવ ફોર્સ અને વેઇટની કંઈક વાત થતી હતી. ધીસ ટાઈમ ધીસ ઇઝ ધ different concept. First of all, I will revise some topic that you have studied in vector part. Do you know what is the vector addition and vector subtraction? Suppose I have this vector A, I have this vector B. There are two methods to add the vector. One is triangular method, one is a parallelogram method. In parallelogram method, you have seen that if you have two vectors A and B and you want to add them, તો તમારે શું કરવાનું? પહેલા જે વેક્ટર છે એ ડ્રો કરી નાખવાનો, પછી એની ટેલ ઉપરથી તે બીજો વેક્ટર જે ડિરેક્શનમાં છે ડિરેક્શનમાં જેટલા એંગલથી છે એ દોરી નાખવાનો, પછી આના પેરેલલ એક સાઈડ બનાવવાની, આના પેરેલલ એક સાઈડ બનાવવાની, અને આને તમારે કહેવાનું રિઝલ્ટન્ટ R. Where R is what? Resultant vector ની વેલ્યુ કેટલી હશે? તો કે વેક્ટર A પ્લસ વેક્ટર B ની વેલ્યુ જેટલી હશે. તો આ એડિશન થઈ ગયું અને આનો આન્સર આવો આવતો હતો, a square plus b square plus 2ab cos theta, where theta is the angle between A and B. This is angle theta. So this is the formula that you have studied in vector, right? તો તમે એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરો કે જ્યારે તમે સ્કેલરનું એડિશન કરો છો, મીન્સ કે તમે 5 + 3 કરો છો તો આન્સર ઇઝ 8. પણ તમારી પાસે બે ફોર્સ છે, ફોર્સ F1 છે તમારો 5, ફોર્સ F2 છે તમારું 3. You want to find out the net force F, means what? F1 plus F2.
So F1 plus F2 no answer. This is not necessary that always 8. Maybe it is 8. It may not be 8. So 5 plus 3 ખાલી સ્કેલરમાં જ થાય. 5 plus 3 8 વેક્ટરમાં ન થાય, બીકોઝ કેટલા ડિગ્રીનો એંગલ છે બે વેક્ટર વચ્ચે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. હલો, બે વચ્ચે માનો કે એંગલ 0 ડિગ્રીનો હશે, આ બે વચ્ચે F1 અને F2 વચ્ચે એંગલ 0 ડિગ્રીનો હશે, તો જ તે તમારું નેટ ફોર્સ કેટલું ફોર્સ આવશે તમારું F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos 0. હલો, 5 નો સ્ક્વેર 25 પ્લસ 3 નો સ્ક્વેર 9 પ્લસ 2 5 ઇન્ટુ 3 ઇન્ટુ cos 0 થશે 1. એટલે 15 ઇન્ટુ 2 30 પ્લસ 34 60 સ્ક્વેર રૂટ નીકાળશો એટલે આન્સર કેટલો આવશે 8. આન્સર 8 આવ્યો ખરા, પણ એ તો એંગલ 0 હોય તો આવે. સપોઝ કે બે વેક્ટર એકબીજાના પરપેન્ડિક્યુલર હોય તો F1 અહીંયા હોય ને F2 અહીંયા હોય, બે વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હોય તો થશે cos 90. cos 90 0 એટલે આ બધું નીકળી ગયું. એટલે 5 નો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર 25 પ્લસ 9 34, આ બધું નીકળી ગયું. 34 નો સ્ક્વેર રૂટ, તો આન્સર વિલ બી √34. So at that time 5 plus 3 is not 8. At that time 5 plus 3 is √34. So depends what is the angle between the two vectors. Right? This is the main formula. અગર તમે લોકોએ ફાઉન્ડેશન રાખ્યું હતું આગળ ક્યારેક તમે તમને આવડું પ્રૂવ પણ કરેલું છે. અગર તમે નથી રાખ્યું તો કંઈ વાંધો નહીં, આ આન્સર છે. અગર કોઈ બે વેક્ટરને તમે એડ કરતા હોય તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું, વાત થાય પૂરી. પહેલા વેક્ટરનો સ્ક્વેર પ્લસ બીજા વેક્ટરનો સ્ક્વેર પ્લસ 2, પહેલો વેક્ટર બીજો વેક્ટર cos થીટા, where theta is the angle between the two vectors. So that's it. જો ફાઉન્ડેશન નથી તો આ યાદ રાખી લેજો. ફાઉન્ડેશન હતું તો મેં તમને રિકોલ કરાવી દીધું છે બધું. So let us move on this question. They said that 3 point charges each of Q, minus Q and Q are placed on the vertices P, Q and R respectively of an equilateral triangle. See, one triangle is given and it is equilateral triangle. So let us draw the equilateral triangle first. Suppose this is equilateral triangle. 3 charges are on each vertexes P, Q and R. કયો ચાર્જ ક્યાં છે એક વખત ચેક કરી લો, મિસ્ટેક ના થાય. P ઉપર Q છે, Q ઉપર માઇનસ Q છે, R ઉપર Q છે. સો અહીંયા આગળ જે ચાર્જ છે એની વેલ્યુ છે Q, અહીંયા આગળ જે ચાર્જ છે એની વેલ્યુ છે માઇનસ Q, અહીંયા આગળ જે ચાર્જ છે એની વેલ્યુ છે Q. What they are saying? They are saying that the Coulombian force exerted on a two charge becomes F is equal to K. જો 1/4πε0 means K. Q square upon R square, where R be the side of an equilateral triangle. Find the force acts on a charge remain on point P due to Q and R. Means કે P ઉપર નેટ ફોર્સ કેટલું લાગે છે, કોના કોના લીધે? Q અને R ના લીધે. આના ઉપર નેટ ફોર્સ કેટલું લાગે? તો કે એની સિવાયના જે રિમેનિંગ ચાર્જીસ હશે એ બધા એના ઉપર ફોર્સ એક્ઝર્ટ કરતા હશે. જો ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી છે, આવડો આના ઉપર 3 ન્યૂટનનું ફોર્સ લગાડતો હોય ને આવડો આના ઉપર 5 ન્યૂટનનું ફોર્સ લગાડતો હોય, તમે એમ ન કહી શકો કે 8 ન્યૂટન ફોર્સ લાગતું હશે. એ બે ફોર્સની ડિરેક્શન કઈ છે ને એની વચ્ચેનો એંગલ કયો છે ને પછી આપણી ઓલી ફોર્મ્યુલા, એ બધું એપ્લાય કરીને જે આન્સર આવે એ તમારો આન્સર આવશે. તો ચેક કરો તમે આમાં. પહેલા તો આવડો આ છે એ નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે. તો નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જને રિપેલ ન કરે, આ ચાર્જ છે આને એટ્રેક્ટ કરવાની ટ્રાય કરે. તો આપણે તો પહેલા તો ડિરેક્શન ડિનોટ કરી દઈએ. સો ધીસ ઇઝ ધ ડિરેક્શન આવડિયા. કોની ડિરેક્શન થઈ? તો કે ફોર્સ એક્ટિંગ ઓન P બાય Q. હલો, આ પોઝિટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે, બે પોઝિટિવ ચાર્જ વચ્ચે રિપલ્શન થશે. તો આના ઉપર આ એટ્રેક્શન ન કરતો હોય, આના ઉપર આ રિપલ્શન કરતો હોય, એટલે આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે. સો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ ફોર્સ F, force acting on P
ડ્યુ ટુ આર, એફ પી આર. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે આવડું આ 60 ડિગ્રી હશે, આ પણ 60 ડિગ્રી હશે, આ પણ 60 ડિગ્રી હશે. તમારે જે એંગલ મેજર કરવાનો છે આ બે વચ્ચેનો, તો જો આ આખી સ્ટ્રેટ લાઈન છે, સ્ટ્રેટ લાઈન છે મીન્સ કે ટોટલ એંગલ 180 હશે, એમાંથી આ 60 નીકળી ગયું, એટલે આ બે વચ્ચેનો એંગલ કેટલો હોય? 120 ડિગ્રી. તો બસ હવે જે કંઈ પણ છે તો ફોર્મ્યુલા જ છે. નેટ ફોર્સ ઓન પી ઇઝ ઇક્વલ ટુ નેટ ફોર્સ ઓન પી, ફોર્સ એક્ટિંગ ઓન પી બાય ક્યુ પ્લસ force acting on P by R. But if you want to find out the net force in magnitude, means કે તમારે આનું મેગ્નિટ્યુડ નીકાળવું પડે, આનું મેગ્નિટ્યુડ પ્લસ આનું મેગ્નિટ્યુડ. હલો, હવે જો એક વખત તમે લોકો ઓલરેડી ડિસાઇડ કરી નાખો છો કે ડિરેક્શન ફોર્સની કઈ છે, પછી તમારે કેલ્ક્યુલેશનમાં આવડા પ્લસ કે માઇનસને કન્સિડર નથી કરવાના હોતા, કારણ કે તમે ઓલરેડી દેખાડી દીધું છે કે આ બે વચ્ચેનો ફોર્સ આમ લાગશે, બસ પૂરું. પછી આ માઇનસ ચાર્જ નીકળી ગયો, પછી તો કે Q1 Q2 upon R² એટલું જ ફોર્સ લાગવાનું છે. આ બે વચ્ચે પણ કે Q1 Q2 upon R² જ લાગવાનું છે. મીન્સ કે FPQ બોલો કે FPR બોલો, એ તો સેમ જ છે, કે Q1 Q2 upon R². અને કે Q1 Q2 upon R² મીન્સ કે Q upon R², એ વેલ્યુને તો તમે શું બોલો છો? F બોલો છો ને. તો આના ઉપરથી હું ઓલી ફોર્મ્યુલા લખી શકું. તમે જો આ FPQ નો સ્ક્વેર પ્લસ FPR નો સ્ક્વેર પ્લસ 2 FPQ FPR ઇન્ટુ કોસ થીટા. હલો, વેક્ટર એડિશન છે એટલે. પણ આ વેલ્યુ તો કેટલી છે? F². આ વેલ્યુ કેટલી છે? F². 2FF કોસ 120 કરવા પડશે ને. જો ભૂલથી પણ 60 નહીં લઈ લેતા અહીંયા, તો આ તો થઈ ગયું F² પ્લસ F², 2F² પ્લસ 2F² કોસ 120. હવે આ બહુ હાર્ડ વસ્તુ આવી છે તમારી સામે કે કોસ 120 ની વેલ્યુ કઈ થઈ શકશે, છે ને. આ બધી વસ્તુ મેં તમને ટ્રિગોનોમેટ્રીના અંદર દેખાડ્યું હતું કે કોસ 120 કઈ રીતે તમને મળે. ભૂલી ગયા હોય તમે, સપોઝ કે 8, 9 ની અંદર ફાઉન્ડેશન નથી રાખ્યું, ડાયરેક્ટ 10th માં જ ફાઉન્ડેશન રાખ્યું છે, તો વન્સ અગેન અહીંયા આગળ હું તમને કહી દઉં કે કઈ રીતે વેલ્યુ આવે છે. સી, આવું એક યુનિટ સર્કલ હોય. યુનિટ સર્કલ મીન્સ કે એની રેડિયસ 1 હોય એવું કોઈક સર્કલ. આના 4 ક્વાડ્રન્ટ બન્યા. ધીસ ઇઝ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, ધીસ ઇઝ સેકન્ડ ક્વાડ્રન્ટ, ધીસ ઇઝ થર્ડ ક્વાડ્રન્ટ, ધીસ ઇઝ ફોર્થ ક્વાડ્રન્ટ. ફોર્મ્યુલા કંઈક આવી છે, ઓલ એસ ટી સી. એસ સ્ટેન્ડ્સ ફોર સાઇન, ટી મીન્સ ટેન્જેન્ટ અથવા તો ટેન, સી મીન્સ કોસ. સાઇનની સાથે એનું ઇનવર્સ કોસેક આવી જાય, ટેનની સાથે એનું ઇનવર્સ કોટ આવી જાય, કોસની સાથે એનું ઇનવર્સ સેક આવી જાય, અને અહીંયા ઓલ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ આવી જાય. તમારે 10th ની અંદર ટ્રિગોનોમેટ્રી કરી આવે છે, ત્યાં તમે જે કંઈ પણ ફોર્મ્યુલા સ્ટડી કરી છે એ બધી ફોર્મ્યુલા કઈ છે? આવી છે. સાઇન 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા, ટેન 90 માઇનસ થીટા. આ બધી ફોર્મ્યુલા તમે ચેક કરી છે. સાઇન 90 માઇનસ થીટા ઇઝ કોસ થીટા, કોસ 90 માઇનસ થીટા ઇઝ સાઇન થીટા, ટેન 90 માઇનસ થીટા ઇઝ કોટ થીટા. પણ આવું થયું કેમ એ ખબર? એ તમને નહીં ખબર હોય. તમને તો એમ જ છે કે આ બધી ફોર્મ્યુલા છે. સી, અહીંયા આગળ આ 0 ડિગ્રી કહેવાય, ત્યાંથી આમ આવ્યા એટલે આવડું આ પોઈન્ટ કહેવાય 90 ડિગ્રી વાળું, ત્યાંથી આમ આવો એટલે આ પોઈન્ટ કહેવાય 180 ડિગ્રી વાળું, ત્યાંથી નીચે આવો એટલે આ પોઈન્ટ કહેવાય 270 ડિગ્રી વાળું, અને ત્યાંથી આમ જાઓ એટલે આ પોઈન્ટ કહેવાય 360 ડિગ્રી વાળું. તમે બોલો છો સાઇન 90 માઇનસ થીટા, તો સાઇન 90 અહીંયા થાય, 90 માંથી કંઈક સબસ્ટ્રેક્ટ કરો એટલે તમે કયા ક્વાડ્રન્ટમાં આવો? ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં. 90 આવે છે એટલે સાઇન પછી 90 આવ્યો તો 90 આવવાથી તમારું ફંક્શન ચેન્જ થઈ જાય. સાઇન સાઇન નો રહે, સાઇન વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ કોસ. પછી આ 90 ભૂલી જવાના, જે એંગલ હોય એ થીટા લખી નાખવાનું. પણ તમે એવું વિચાર્યું નથી કે આ કોસ થીટા પોઝિટિવ લેવા કે નેગેટિવ લેવા? કેમ? કારણ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર ઓલ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ આર પોઝિટિવ. મીન્સ વોટ?
કે સાઇન 90 માઇનસ થીટા. તો સાઇન ફંક્શન ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં પહેલા તો છે ને તમારે અહીંયા આગળ જે હોય ને એનું ક્વાડ્રન્ટ ડિસાઈડ કરવાનું. તો કે 90 માઇનસ થીટા, તો 90 માઇનસ થીટા એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટ. ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર આ નહીં જોવાનું, જેમાંથી તમે કન્વર્ટ કરો છો એ જોવાનું. સાઇન કેવું છે તો કે પોઝિટિવ, ઓલ ફંક્શન્સ આર પોઝિટિવ. સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન અને કોસ એક પોઝિટિવ છે. થર્ડ ક્વાડ્રન્ટમાં ટેન અને કોટ પોઝિટિવ છે. ફોર્થ ક્વાડ્રન્ટમાં કોસ અને સેક પોઝિટિવ છે. તો ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ સાઇન ઇઝ પોઝિટિવ અને 90 એવું એટલે સાઇનનું તમે કોસ થીટા કરી નાખ્યું. પણ એ કોસ થીટા પોઝિટિવ લેવા કે નેગેટિવ લેવા એ કોના ઉપર ડિસાઈડ કરે છે? એ આની ઉપર. સેમ વસ્તુ કોસ 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા મીન્સ ફર્સ્ટ ક્વાડ્રન્ટ. ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં અહીંયા 90 આવ્યું એટલે કોસનું સાઇન થીટા થઈ ગયું. પણ કોસનું સાઇન થીટા થઈ ગયું પછી સાઇન થીટા પોઝિટિવ લેવા કે નેગેટિવ એ આના ઉપર ડિપેન્ડ કરે છે. ક્વાડ્રન્ટ છે ફર્સ્ટ, કોસ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં કેવું છે તો કે કોસ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં પોઝિટિવ છે એટલે પોઝિટિવ આવશે. હલો, બટ મારો ક્વેશ્ચન આમ હોત ને સાઇન 90 પ્લસ થીટા. સો સાઇન 90 પ્લસ થીટામાં શું થશે તો કે સાઇન 90માં એડ કરો એટલે તમારું ક્વાડ્રન્ટ થશે સેકન્ડ ક્વાડ્રન્ટ. સેકન્ડ ક્વાડ્રન્ટ થયું 90 આવ્યું તો સાઇનનું પહેલાં તો કોસ થીટા થઈ જ જાય. પણ એ કોસ થીટા પોઝિટિવ લેવું કે નેગેટિવ લેવું તો કે આ ચેક કરો. સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન કેવું છે તો કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન પોઝિટિવ છે તો એ પોઝિટિવ લેવાનું. પણ આની જગ્યાએ ક્વેશ્ચન આવો હોત તો કોસ 90 પ્લસ થીટા, કોસ 90 પ્લસ થીટા. તો કોસ 90 પ્લસ થીટા ક્વાડ્રન્ટ ડિસાઈડ કરો. સેકન્ડ ક્વાડ્રન્ટ, સેકન્ડ ક્વાડ્રન્ટમાં કોસ પછી 90 છે, કોસ પછી 90 છે એટલે એનું સાઇન થીટા તો થઈ જ જાય. પણ એ સાઇન થીટા પોઝિટિવ લેવું કે નેગેટિવ તો કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં કોસ નેગેટિવ છે કારણ કે સાઇન અને કોસ એક બે જ પોઝિટિવ છે. તો આવડું આ થઈ ગયું તમારું માઇનસ. સો આમ ફોર્મ્યુલા આવે. તમારી પાસે વેલ્યુ કઈ છે કોસ 120. લે સાહેબ આવી બધું શું કામ કર્યું તમે? અમારી પાસે તો ટેબલ છે ને, અમને 10th ની અંદર ટ્રિગોનોમેટ્રી કરીને ચેપ્ટર આવે છે એમાં તો અમારી પાસે ટેબલ છે. એ ટેબલની અંદર અમે ન જોઈ શકીએ કોસ 120 શું છે? હા ગોતો, એ ટેબલ ગોતો. તમને જે ટેબલ આપ્યું છે 0, 30, 45, 60 અને 90, 90 સુધીનું જ ટેબલ આપેલું છે. એનથી વધારે એંગલ માટે કોઈ ટેબલ તમારી પાસે નથી. તમારી પાસે વેલ્યુ કોસ 120 આવી, ક્યારેક કોસ 150 આવશે, ક્યારેક કોસ 270 આવશે. તો કેટલા ટેબલ તમે પાકા કરશો? સાહેબ એમાં પાકા બાકા ન કરવાનો હોય, અમે તો છે ને ચિઠ્ઠી લઈ જઈએ. પણ કઈ તમને થોડી ખબર કઈ વેલ્યુ પૂછાવાની છે? ઇવન 11, 12 સાયન્સની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, એ બહુ ટફ હોય. તમને હું બુકે આપી દઉં ને કે આ ચોપડી ખોલીને પેપર આપ, તો એક પૂરેપૂરા માર્ક ક્યારેય ન આવે. તો ઈ લેવલની પ્રેક્ટિસ કરવી હોય તો તમારે આ બધા કન્સેપ્ટ શીખવા પડશે કે ભાઈ કોસ 120 છે તો આને નાને હું આમ કન્વર્ટ કરી શકું કોસ 90 પ્લસ 30. હલો, 90 પ્લસ 30 ઇઝ 120. So it is nothing but cos 90 plus 30. અને cos 90 plus આ છે ને તમે થીટા બોલતા હોય તો જો cos 90, cos પછી 90 આવ્યું એટલે cos નું થઈ ગયું sin. 90 ભૂલી જવાના, સીધા પાછળ થીટા હોય લખી નાખવાના sin 30. પણ આ sin 30 પોઝિટિવ લેવા કે નેગેટિવ તો કે આનો ક્વાડ્રન્ટ ડિસાઈડ કરો. 90 પ્લસ એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ. સેકન્ડ ક્વાડ્રન્ટમાં આ જુઓ cos, cos કેવું હોય? નેગેટિવ, કારણ કે ઓલ STC. સેકન્ડ ક્વાડ્રન્ટમાં કોસ માઇનસ એટલે માઇનસ સાઇન 30. સાઇન 30 ની વેલ્યુ તમને ટેબલમાં આવડતી હોય, ઇટ ઇઝ 1/2 બટ એકચ્યુઅલી ઇટ ઇઝ minus 1/2. So the value of cos 120 is what? minus 1/2. મારે તમને આવડવા ગોખાવું નહોતું કે cos 120 minus 1/2 કેમ થયા. એટલા માટે થઈને મેં એટલી બધી ધડ કરી કે ભાઈ અહીંયા આગળ તમે ચેક કરો 2f² પ્લસ 2f². જેમ તમે cos 0, cos 30, cos 45, cos 60, cos 90 ની વેલ્યુ યાદ રાખી છે એમ હું તમને એમાંય કહી શકતો તો cos 120 કેટલું થશે તો કે -1/2. પણ આવું મેં તમને યાદ ન રહે એટલે મેં તમને બધું શીખવાડી દીધું. આ 2 અને 2 કેન્સલ થઈ ગયા. થશે શું? 2f² - f².
2f² માંથી f² ગયું તો આન્સર આવશે f² અને f² નું સ્ક્વેર રૂટ નીકાળશો તો આન્સર આવશે f. સો રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું લાગશે તો કે f જેટલું જ લાગશે. હલો, પણ ડિરેક્શન ચેક કરો. એક ફોર્સ આમ લાગે છે, એક ફોર્સ આમ લાગે છે, તો આના પેરેલલ લાઈન અહીંયા ડ્રો કરો, આના પેરેલલ લાઈન તમે અહીંયા આગળ ડ્રો કરો અને આ વેક્ટર ડ્રો કરો. બેયની ટેલમાંથી નીકળતો વેક્ટર ડ્રો કરો, એનો ડાયાગોનલ. તો આ ડાયાગોનલની ડિરેક્શન કઈ હશે તો કે આ ડિરેક્શન આવશે ને. આ ડિરેક્શન કઈ થઈ તો કે અહીંયા આગળ ઓરિજિન કન્સિડર કરો તો આ પોઝિટિવ x થાય, આ પોઝિટિવ y થાય, આ નેગેટિવ y થાય, આ નેગેટિવ x થાય. સો નેગેટિવ x ડિરેક્શનની અંદર તમારું નેટ ફોર્સ f જેટલું લાગતું હશે. ધીસ ઇઝ યોર આન્સર. સો સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. ફોર્સ f, રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું લાગશે તો કે f જેટલું. યસ, ફોર્સ f લાગે, ધીસ ઇઝ કરેક્ટ. આ વસ્તુ કરેક્ટ લાગે છે, પણ ડિરેક્શન કઈ કીધી? પોઝિટિવ x. નો નો નો, ડિરેક્શન ઇઝ નોટ પોઝિટિવ x. યસ, ફોર્સ ઇઝ f but in minus x direction. Yes, this is correct. These two are false because √2f એવું તો કોઈ નેટ ફોર્સ લાગતું જ નથી. નેટ ફોર્સ તો તમારો f જ લાગે છે. So either option A is true or B, but direction is not positive x, direction is negative x. So the correct answer is B. I hope you get this because this is related with vector. તમે લોકો વેક્ટર શીખીને આવ્યા છો તો આ ક્વેશ્ચન ઇઝી છે, શીખીને નહીં આવ્યા હોય તો થોડોક હાર્ડ છે. પણ મેં તોય પણ બધી ડિસ્કશન કરી દીધી છે, લગભગ તમને સમજાઈ ગયું હશે. અધરવાઇઝ તમે આ cos 120ની વેલ્યુ યાદ રાખી લેજો કે cos 120 કેટલું થાય તો કે -1/2, અને આ ફોર્મ્યુલા એક યાદ રાખી લેજો એટલે તમને કોઈ પણ ક્વેશ્ચનમાં તકલીફ ના પડે. સો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વેક્ટરના રિલેટેડ છે. તમે લોકો બહુ સ્ટડી ન કર્યું હોય વેક્ટર તો હાર્ડ લાગી શકે છે, પણ એટલું બધો હાર્ડ નથી. ચેક કરો આ ક્વેશ્ચન. સેમ હવે જેટલા ક્વેશ્ચન લઉં છું ને એ બધા વેક્ટર રિલેટેડ છે. ઓન each vertices of an equilateral triangle, charge plus q is placed if force acting between any two charges is F. આ વખતે કેવી વાત કરી છે જો હું તમને કહું. આ વખતે પણ તમારી પાસે એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ તો છે જ તે, બરાબર. ટ્રાયેંગલનું નામ આપ્યું છે કઈ તો કે નહીં, નામ નથી આપ્યું તો આપણે પાછું નામ આપી દઈએ એને PQ ને R. આ વખતે કોઈ ચાર્જ માઇનસ નથી. ચેક કરો બધા ચાર્જ કેટલા છે? +q +q જ છે. તો અહીંયા આગળ જે ચાર્જ છે એ +q છે, અહીંયા આગળ જે ચાર્જ છે એ +q છે, અહીંયા આગળ જે ચાર્જ છે એ +q છે. તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? કોઈ એક વર્ટેક્સિસ ઉપર જે કંઈ પણ ચાર્જ છે એના ઉપર લાગતું રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું હશે એ તમારે ચેક કરવાનું છે. એટલે કે સપોઝ કે આપણે આમ કન્સિડર કરીએ કે આ ચાર્જ ઉપર બાકીના બે કેટલું ફોર્સ એક્ઝર્ટ કરશે તો કે આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, રિપલ્શન થશે તો આ ડિરેક્શનમાં ફોર્સ લગાડશે અને એનું નામ આપી દઈએ આપણે ફોર્સ એક્ટિંગ ઓન P બાય Q ઇન ધીસ ડિરેક્શન. આ છે આને રિપેલ કરશે એટલે અહીંયા આગળ આવી ગયું ફોર્સ એક્ટિંગ ઓન P બાય R. આના પેરેલલ લાઈન આના હેડ ઉપરથી બનાવો, આના પેરેલલ લાઈન આના હેડ ઉપરથી બનાવો. સો આ આવી ગયું ફાઇનલ રિઝલ્ટન્ટ ફોર્સ F. હલો, આને નામ આપી દો. આપણે ફાઇન્ડ આઉટ કરવું છે, આવડવું ને કે P ઉપર લાગતું રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું તો કે PQ અને PR નું રિઝલ્ટન્ટ લેવાનું. એટલે અલ્ટિમેટલી તો તમારે આ જ કરવાનું થયું ફોર્મ્યુલા કે ભાઈ FPQ નો સ્ક્વેર પ્લસ FPR નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ FPQ FPR ઇન્ટુ કોસ થીટા કેટલું આવશે તો કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે આ બધા 60 ડિગ્રીના. અને અહીંયા આગળ જો આમ x જેવું થયું, આ 60 હોય તો આ પણ કેટલું હોય 60. તો તમારા બે વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો છે 60. તો આ ક્વેશ્ચન તો બહુ ઇઝી થઈ ગયું. અને ફોર્સની વેલ્યુ તો સેમ જ છે ને. આ FPQ કેટલું છે તો કે F જેટલું, FPR કેટલું છે તો કે F જેટલું 2. FPQ ની વેલ્યુ કે FPR ની વેલ્યુ સેમ જ છે. cos 60 કેટલું થશે 1/2. 2 will be cancelled. So ultimately it is f square plus f square plus f square. So ultimately it is 3 times f square. So ultimately your answer is √3f. So the net force acting on P is what? It is √3f. So the answer is C, √3f. કાંઈ અઘરું નથી હો.
હાવ હેલું છે, જસ્ટ તમને ખાલી આવડવું ફોર્મ્યુલા આવડવું જોઈએ, બસ પછી આ એંગલ ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ, વાત પૂરી. આવો ને આવો એક ક્વેશ્ચન હું તમને અહીંયા આપું છું. A charge Q is placed at each of the opposite corners of a square. This time triangle is not there, square is that. આખી વાતચીત કંઈક આવી કરે છે કે તમારી પાસે એક સ્ક્વેર છે, એના અપોઝિટ કોર્નર ઉપર ચાર્જ કેપિટલ ક્યુ છે. સપોઝ કે અહીંયા આગળ ચાર્જ કેપિટલ ક્યુ છે, અહીંયા આગળ ચાર્જ કેપિટલ ક્યુ છે. પછી શું બોલે છે? A charge minus q is placed at each of the other two corners. તો બાકીની બે જગ્યા પર માઇનસ ક્યુ ચાર્જ છે. આનું નામ આપી દઈએ આપણે A, B, C, D. હવે શું કહે છે એ લોકો? The net electrical force on capital Q is 0. એ એમ કહે છે કે કેપિટલ ક્યુ ઉપર રિઝલ્ટન્ટ ફોર્સ 0 લાગે છે. એટલે આ કેપિટલ ક્યુ લેવું કે આ કેપિટલ ક્યુ લેવું, ગમે એ લેવાય. આપણે આ લઈએ કે ભાઈ આના ઉપર લાગતું નેટ ફોર્સ 0 છે. એટલે એ લોકો એવું બોલે છે નેટ ફોર્સ એક્ટિંગ ઓન ક્યુ ઇઝ 0. એટલે વેલ્યુ 0 છે, મતલબ મારે આમ કરવું પડે ને કે એનું મેગ્નિટ્યુડ કેટલું છે? 0. તો નેટ ફોર્સ ક્યુ ઉપર ફોર્સ લગાડે કોણ કોણ? તો કે આ એ વાળો એના ઉપર ફોર્સ લગાડે, આ સી વાળો એના ઉપર ફોર્સ લગાડે, આ બી વાળો એના ઉપર ફોર્સ લગાડે. એટલે હું એમ કહી શકું કે ફોર્સ એક્ટિંગ ઓન ક્યુ બાય ધીસ માઇનસ ક્યુ પ્લસ ફોર્સ એક્ટિંગ ઓન ક્યુ બાય ધેટ ક્યુ પ્લસ ફોર્સ એક્ટિંગ ઓન ક્યુ બાય ધેટ માઇનસ ક્યુ ઇઝ 0. હલો, આ ત્રણેયનું નેટ ફોર્સ 0 થતું હશે. હવે તમે ડિરેક્શન ચેક કરો. તમારી પાસે 2 વેક્ટર હોય તો એના એડિશનની ફોર્મ્યુલા છે, 3 વેક્ટરના એડિશનની ફોર્મ્યુલા નથી. અને 3 વેક્ટરના એડિશન માટે પેરેલેલોગ્રામ મેથડ ચાલે પણ નહીં. પણ તમે ડિરેક્શન ચેક કરો ને, આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ છે, તો આ નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જને પોતાના તરફ એટ્રેક્ટ કરતું હોય. એટલે કે આ છે આને આ ડિરેક્શનમાં એટ્રેક્ટ કરતો હોય, તો આ ડિરેક્શન કોની થઈ ગઈ? ફોર્સ ઓન ક્યુ બાય ધીસ માઇનસ ક્યુ. આ છે આને એટ્રેક્ટ કરતું હોય, એટલે આ ડિરેક્શન કોની થઈ ગઈ? ફોર્સ ઓફ ક્યુ બાય ધીસ માઇનસ ક્યુ. અને આ બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે, ચેક કરો. તો આના પેરેલલ લાઈન અહીંયા ડ્રો કરો, આના પેરેલલ લાઈન અહીંયા ડ્રો કરો, અને આ તમારું રિઝલ્ટન્ટ થઈ ગયું ને. અને 90 ડિગ્રીનો એંગલ હોય અને બે ફોર્સની વેલ્યુ સેમ હોય તો તમે તમારું ફોર્મ્યુલા બનાવો. નેટ ફોર્સની ફોર્મ્યુલા આમ છે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ 90. કોસ 90 તો કેટલું થઈ જાય? 0 થઈ જાય, એટલે બધું નીકળી ગયું. F1 અને F2 ની વેલ્યુ સેમ છે, મતલબ કે F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર. એટલે આન્સર આવશે તમારો √2F. આની વેલ્યુ નીકાળશો તો આન્સર કેટલો આવશે? √2F. તો આ ફોર્સ કયું થઈ ગયું? તો કે √2. અને આ બેયનું કે આ બેયનું કોઈ પણ એક ફોર્સ √2F ક્યુ માઇનસ ક્યુ. હલો, તો આ બે વેક્ટર હવે નીકળી ગયા. આ અને આ બે નીકળી ગયા. એની બદલે આન્સર કયો આવ્યો? આના ઉપર જે ફોર્સ લગાડે અને આના ઉપર જે ફોર્સ લગાડે એની ડિરેક્શન આમ અને આમ હતી, પણ એ બે ફોર્સ સેમ વેલ્યુના હતા. એટલે અલ્ટિમેટલી તમારા ચાર્જ ઉપર ફોર્સ કેમ લાગશે? આમ લાગશે. આ કેપિટલ ક્યુ છે, આ કેપિટલ ક્યુ છે, એ બે વચ્ચે રિપલ્શન થશે. રિપલ્શન થશે એટલે કે ઈ છે એ આના ઉપર આમ અપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લગાડશે આમ. ની ફોર્સ કેટલું લાગશે? ફોર્સ ઓન ક્યુ બાય ક્યુ. ડિરેક્શન આમ. તો આ બે ચેક કરો, એક્ઝેક્ટલી અપોઝિટ ડિરેક્શન થઈ. એક્ઝેક્ટલી અપોઝિટ ડિરેક્શન થઈ એટલે એ બે વચ્ચેનો એંગલ 180 એવો મીન્સ કે સિમ્પલ સબસ્ટ્રેક્શન કરતા હોય એમ જ થઈ ગયું ને. એક આમ લાગે છે, એક આમ લાગે છે. આને તમે પોઝિટિવ ડિરેક્શન કહી દો, આ ડિરેક્શન તમારી પોઝિટિવ કહી દો. તો આ ડિરેક્શન કઈ હશે તમારી?
નેગેટિવ હશે કે નહીં? તો તમારા ક્યુ ઉપર ફોર્સ કેટલા લાગે છે? આ લાગે છે, આ લાગે છે અને આ લાગે છે. પણ આ બેયનું તો તમે એડિશન કરી નાખ્યું. ઈ બેયનો આન્સર કેટલો આવ્યો? તો કે ઈ બેયનો આન્સર આવ્યો √2 ઇન્ટુ ફોર્સ ઓન ક્યુ બાય ધીસ માઇનસ ક્યુ. આનું મેગ્નિટ્યુડ. હલો, √2f જેટલું ફોર્સ લાગ્યું પ્લસ આ બે વચ્ચે બીજું કયું ફોર્સ લાગ્યું હતું? તો કે એફ ક્યુ ક્યુ. પણ એકચ્યુઅલી ફોર્સ કેવું લેવું પડે? તો કે આ જે ફોર્સ લાગ્યું, આ બેયના લીધે જે ફોર્સ લાગ્યું આમ પોઝિટિવ છે, તો ઓલાના લીધે આના ઉપર જે ફોર્સ લાગ્યું તમારે લેવું કેવું પડે? નેગેટિવ. આન્સર 0 કરવો પડે ને, કારણ કે એ લોકો કહે છે કે આન્સર 0 છે. એટલે મેં શું કર્યું? ત્રણેયનો એડિશન 0, પણ ત્રણમાંથી આ બેયનો આન્સર શું છે? તો કે ઈ બેયનો આન્સર છે √2f અને આવડું આ છે. જો આ બેયનો જે આન્સર આવ્યો એ આમ આવ્યો એટલે એ પોઝિટિવ, આ છે એનાથી ઓપોઝિટ છે એટલે મેં માઇનસ લીધું. આશા રાખું છું કે આ તમને સમજાઈ ગયું છે. √2f ઓન ક્યુ બાય ધીસ માઇનસ ક્યુ. એટલે હવે તમારા માઇનસ લેવાના ન હોય કે Q1 Q2 અપોન ઈ બે વચ્ચેના આન્સરનો સ્ક્વેર, ઈ બે વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર. જો એક વખત તમે આની અને આના રિઝલ્ટન્ટની ડિરેક્શન આમ આવી ગઈ, ખબર પડી ગઈ, પછી કંઈ માઇનસ ન લેવાના હોય, કારણ કે એ તમે ઓલરેડી દેખાડી દીધું છે કે આ ડિરેક્શનમાં છે, પછી માઇનસનો કોઈ રોલ નથી. એફ ક્યુ ક્યુ, પણ વચ્ચે પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ. એફ ક્યુ ક્યુ એટલે કે આની અને આની વચ્ચે કેટલું ફોર્સ લાગે? તો કે કે Q1 Q2 અને આ ડિસ્ટન્સ લેવું પડે ને, આ ડિસ્ટન્સ. હલો, આ આર છે, આ આર છે, તો આવડું પાયથાગોરસના થિયરમ પરથી √2r થશે, એટલે કે √2r નો સ્ક્વેર. જો મિસ્ટેક ન કરતા, ભૂલથી r² ન લઈ લેતા. √2 કે ક્યુ સ્મોલ ક્યુ અપોન r² ઇઝ ઇક્વલ ટુ આ આમ ગયું એટલે શું થયું? તો કે Q² અપોન √2 નો સ્ક્વેર 2, r નો સ્ક્વેર r². અલ્ટિમેટલી r² will be cancel out, Q will be cancel out. તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કેપિટલ Q અપોન સ્મોલ ક્યુ ની, તો આ 2 ઉપર આવશે, આન્સર આવશે 2√2. સો ધ રેશિયો ઓફ કેપિટલ Q અપોન સ્મોલ ક્યુ ઇઝ વોટ? ઓપ્શનમાં -2√, છે પણ અહીંયા કરેક્શન છે તમારા મોડ્યુલમાં, અહીંયા +2√2 કરી દેજો. આન્સર આવશે 2√2. JEE મેઇન 2009. સો આ ક્વેશ્ચન 12th સાયન્સ પછી તમારે આવે, પણ તમે 10th ની અંદર સોલ્વ કરી શકો એમ છો, એટલું બધું હાર્ડ નથી આની અંદર. આન્સર ઇઝ Q બાય Q ઇઝ વોટ? 2√2. અલ્ટિમેટલી તમને 3 વેક્ટર આપ્યા હતા. હાર્ડ શું કર્યું? 2 વેક્ટરની બદલે 3 વેક્ટર. તો 3 માંથી પહેલા કોઈ પણ 2 નું કરી નખાય, એનો જે આન્સર આવે એની સાથે ત્રીજા વેક્ટરનું એડિશન કરાય. સો અલ્ટિમેટલી મેં પહેલા આનું ને આનું, આ બેને એડ કરી નાખ્યા. ઈ બેને એડ કરતા આન્સર આ ડિરેક્શનમાં આવ્યો. ઓલો આને આમ ફોર્સ લગાડે છે, તો ક્યુ ઉપરનું નેટ ફોર્સ કેટલું? એક ભાઈબંધ આમ ખેંચે, એક ભાઈબંધ આમ ખેંચે, એટલે એકચ્યુઅલી શું થાય? સરવાળો ન થાય, બાદબાકી થાય. કોક મને આમેય ખેંચે છે, કોક આમેય ખેંચે, તો હું આ ડિરેક્શનમાં બહુ, હું ઉલટાનો ઓછો આગળ, આમ કોક 10 ન્યૂટનથી ખેંચે, આમ કોક 5 ન્યૂટનથી ખેંચે, તો અલ્ટિમેટલી હું આ ડિરેક્શનમાં 5 ન્યૂટનથી ખેંચાવ, 15 ન્યૂટનથી આમ ન ખેંચાવ, તો એ સબસ્ટ્રેક્શન થયું કહેવાય. તો આ બેનું એડિશન થઈ ગયું ને હજી એક ફોર્સ આમ લાગ્યું, તો ટોટલ ક્યુ ઉપર કેટલું લાગ્યું? તો કે ટોટલ સરવાળો ન થાય, ટોટલ બાદબાકી થાય. જો આ ટોટલ અને આ ટોટલ એડ ન થયા, માઇનસ થયા. પછી કોઈ જગ્યાએ તમારે માઇનસની સાઇન કન્સિડર કરવાની હોતી નથી. પછી તો તમારો નેટ આન્સર 0 છે, તો આન્સર 0 થઈ ગયું. આ સોલ્યુશન ક્યાંક તમે લોકો સ્ક્રીનશોટ પાડવું હોય તો સ્ક્રીનશોટથી, વિડીયો પોસ્ટ કરવો હોય તો વિડીયો પોસ્ટ કરીને ક્યાંક લખી લેજો. મોડ્યુલની પાછળ સોલ્યુશન આપ્યું છે, પણ અત્યારે તાજું મેં આમ સમજાવ્યું હોય તો આ યાદ રહી જશે, તો સોલ્યુશન ક્યાંક લખી નાખજો. લેટ અસ સ્ટોપ હિયર. That's it for today's lecture. We have solved only 4 questions. આ 45 થી 50 મિનિટમાં ખાલી 4 ક્વેશ્ચન તમે લોકોએ સોલ્વ કર્યા છે. 4 ક્વેશ્ચન 2 ટાઈમ્સ હોમવર્કની અંદર કરતા આવજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે ફોર્સ પછી નેક્સ્ટ કન્સેપ્ટ ફિલ્ડ વિશે આપણે બધી વાતચીત કરશું. સો
that's it for today's lecture. Jai Hind, Jai Bharat, Astu. Thank you.